એમાં તારે આધારે અમે રહીએ રે વાતું કોને જઈ કહીએ માથું રાખે રહીએ રે દુખડા કોને જઈ કહીએ રે દુખડા કોને જઈ કહીએ ઉપાધિ સતાવે તું સુણે તો તને કહીએ આ બધી વાતો કોને જઈ કહીએ ઓથ કે આશરો કોઈ નથી કે આશરો નથી કોઈ તારા ચરણોમાં રહીએ રે દુખડા કોને
કોની આગળ ગાવું એની સ્પષ્ટતા કરી કે એકાંતમાં ચાલ્યા જવું. કોઈ વગડામાં, કોઈ ગુફામાં, કોઈ જગ્યાએ કોઈ જોનાર નહીં. અને તેઓ માં આગળ અંશુ સારું કે હોત કે આશ્રમમાં નથી થયું. એ કદાચ તમારી પ્રાર્થના સાંભળે, કદાચ સાંભળે એવું હોય, હું તો નહીં કહું, સાંભળે. આ જે પ્રિન્ટેડ પ્રાર્થનાઓ છે ને, છાપેલી, એનાથી કઈ નહીં હોય. કરાર વિંદે ને કદાર વિંદે આનંદ બાલમ મુકુંદમ મનતા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નારાયણ. કેટલાય વિશ્વમાં પેલા ઈસ્કોન વાળા ગાય છે હરે રામ 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 હરે હરે. પણ થોડો અંગૂઠો દબાઈ દો ખબર પડે, બરડી ગયા હોય. એટલે પોતાની પ્રાર્થના હોવી જોઈએ, ને પોતાની પ્રાર્થના એકાંત મોજ પ્રગટ થાય. કોઈ મંદિર આગળ, કોઈ ઘરમાં, કોઈ વ્યક્તિ આગળ પણ પ્રગટ નહીં. તમારે એકાંત મોજ કરવી પડે. બીજું પગથિયું આમ સાધુ સંત, એકાંત સેવા. ત્રીજું છે અભ્યાસ યોગ. તેને સાધના કહેવાય છે. આ તો કોણ કરે? આ તો કોણ કરે? જે સમયકાળમાં આપણે પસાર થઈ રહ્યા છીએ એમાં બધાને મોજ મજા કરવી છે. બધાને પૈસા છે એને કરવી છે, નથી પૈસા એને કરવી. એ માગીને પાટણની બજારમાં બેઠ્યા તૈયાર છે, મજા કરવી. આ કઈ લેવા દેવા નથી. એટલે એક સૂત્ર યાદ રાખવાનું, જો ભૌતિકતા તો આધ્યાત્મિકતા પૂરી થઈ. ક્યાંક ઓછી થઈ જાય, ક્યાંક ચાલી જાય. અત્યારે ભૌતિકતા કેટલી વ્યાપેલી છે. છતાં હું આપણે બળભાગી છીએ, ખૂબ પુણ્યશાળી છીએ, ભાગ્યશાળી છીએ કે આવો ઓળો આશરો મળ્યો છે. અને જો આપણે શનિવાર સુધી જ કે મળી અને ભજન ભાવ કરીએ, દર્શન કરીએ છીએ. આવું બીજે ક્યાંય પ્રાપ્ત થવું બહુ મુશ્કેલ છે, બહુ. કોઈ ને કોઈ લેપ લાગેલો છે. અમારે ઢસાવાળા વામન બાપુ હતા, એમને સચ્ચિદાનંદ મહારાજ રંતારી વાળાનું પોતે લખેલું જીવતા માણસની કથા, એનું રેકોર્ડિંગ કરવું હતું. તો સૌરાષ્ટ્રમાં બધી જગ્યાએ ફર્યા, એટલે કે આમાં તો આ પણ એમાં તો આ સંપ્રદાય સચ્ચિદાનંદ ન ચાલે. પછી મને વાત કરી, મને કે તમારે ઘણા રેકોર્ડિંગ થાય. મેં કીધું જોડ્યા જાઓ બધું થાય, કોઈ સંપ્રદાય નથી. અને હશે તો અમે લડી લઈશું, તમે તાર કરી દો રેકોર્ડિંગ. 3.25 કલાકનું રેકોર્ડિંગ આ સ્ટેજ પર જીવતા માણસની કથા સ્વામી સચ્ચિદાનંદ મહારાજ. એ તો ઓફ થઈ ગયા વામન બાપુ, પણ કહેવાનું તાત્પર્ય એ છે કે જે કૃષ્ણમૂર્તિ કહેતા કે જ્ઞાની પુરુષ પગમાં એક જોડું પહેરે, પગરખું પહેરે, તો અજ્ઞાની માણસ અડધું જગત ફરી વળ્યો. પેલું જ્ઞાની જાય ને એટલે કે અમને ખબર જ છે, પેલા એવો લેપ લગાવી દીધો હોય કે જ્ઞાની પુરુષનું કઈ ઉજે જ નહીં.
આ દશા છે. એટલે અમારે બોલવાની જગ્યા અમારું ઘર અને આ ધૂણો છે. બીજા કોકના ઘેર જઈ બેસી તો કોઈક મહેમાન આવી ગયું હોય, કોઈ બીજું આવ્યું હોય, મર્યાદા આવી જાય. બે જગ્યાએ બોલી શકીએ જે કહેવું હાવ હાથ. કારણ કે હાવ હાથ કહેવામાં પાછા તકલીફ પડે. હા, આપણે આ જગતમાં જોઈએ તો તમને અનુભવ થતા હશે કે 10-20 વર્ષ પહેલા તમારી સ્થિતિ જે હતી એ વખતે આપણે સંઘર્ષમાં હતા. કંઈક કમાવું હતું, કંઈક કરવું હતું, કંઈક મેળવવું. જગત શું કહેતું? ત્યાં તો ઊંધે કોણ મથી પડ્યો છે કે કોઈના ત્યાં જતોય નહીં, કોઈ હગાવાલાને કહે નહીં, કશે નહીં. આવું પૈસા આવી જાય, કમાઈ જાવ એટલે કે હવે હું જોતોય નહીં, હવે તાકતોય નહીં. લ્યો, પહેલાય તાકતો નતો. લે, હવે તાકતો નહીં, પહેલાય નહોતો તાકતો. કોઈ જગતના મોઢે તાળો મરાય નહીં. તમારા મોઢે તાળું મારજો તો જીતી જવાશે. આપણા મોઢે આપણે તાળું નથી માર્યું. તો સંગત કરવી તો કોની કરવી? કોલસાના વેપારી જોડે તમે સંગત કરો છેવટે હાથ તો કાળા થાય. તો એના કરતા કાજુ બદામ પિસ્તા વાળાનું બેઠક કરીએ તો ભલે ખાવા ન મળે પણ સુવાસ તો આવે, ગંધ તો આવે. હે, એટલે એવી સોબત કરવી. અમે 25 વર્ષ જેવી શિવરાત્રી જુનાગઢ ગયા હોય છે. આમાં કેટલાય સાક્ષી છે એને સાથે આવેલા. એમાં હું પહેલા જ હતો. લગભગ 80 પછી 85 આજુબાજુ, ત્યારે ત્યાં ત્રિલોકનાથ બાપુની જગ્યા છે. હાલ જો પીર યોગી શેરનાથ બાપુ છે ગાદી ઉપર, એ ત્રિલોકનાથ બાપુની જગ્યાએ હું છું. તો એ બાપુનો એક જ મંત્ર સેવા. આવો પ્રસાદ લઈ લો, ભજન સાંભળો, ચા પીવો, બસ બીજું કઈ નહીં. પણ એ ભજન લખતા. આ લખેલા ભજનની ખબર પડી કોને? ગોરખપુર મહંત અવૈધનાથની. કોણ? યોગી આદિત્યનાથના ગુરુ મહંત અવૈધનાથને ખબર પડી કે આવો એક નાથપંથી ભજન લખી રહ્યો છે. ગોરખપુરથી જુનાગઢ આવ્યા, ત્યાં રહ્યા આશ્રમમાં, ને ભજન વાણી બધી લીધી એમને. ત્યાંથી સરસ મજાની ભજન વાણી. તો એ ભજનો એ ત્યાં લઈ ગયા. આજે પણ તમે ગોરખનાથ જાઓ ને તો ત્યાં નવનાથ 84 સિદ્ધના જે મૂર્તિઓ બેસાડી છે ને એના નીચે આ ભજનની બે કડીઓ લખેલી છે. આ ત્રિલોકનાથ બાપુ ના આ શેરનાથ બાપુ શિષ્ય ખૂબ સેવા કરી. એ વખતે તો જૂની કુટિયા હતી, થોડી બેઠક વ્યવસ્થા હતી, ભજન થતા. આ કુંસીલા વાળા લક્ષ્મણસિંહ ખાસ કહેતો હતો. હા, એક બે વખત મને મળી ગયેલો. પછી 17/3/1993 ના દિવસે એમનું શરીર સમાયું. આ ઘણાનો હું સાક્ષી છું. હું પાછળ આ પટી જે ખરું ને હારી જોડે હનુમાનજી, ભક્તાનંદ બાપુની સમાધિ આપી ત્યારે હાજર. મોટી ચંદુર વાળા હીરાપુરી બાપુની સમાધિ આપી ત્યારે હાજર. કેટલાના સમાધિઓને સાક્ષી છું. પણ એ બહુ
સારી મૂર્તિઓ હતી, કોઈ બહુ પ્રપંચ પાખંડ રચવા વાળી નથી. તો આ જે વાણી બોલાય છે, વાણી એ શક્તિ છે, વાક શક્તિ કઈ છે, વાક શક્તિ કીધી છે. આ એમનામ નથી બોલાતું. એનો એક ભેદ કહી દઉં તમને, શક્તિ કરવાનું. તો રામ રાવણ નું યુદ્ધ થયું ને ત્યારે રાવણે કેટલાય વાંદરાઓને મારી નાખ્યા, તડબડાટી બોલાવી દીધી. એટલે રામે આ દિવસોમાં અનુષ્ઠાન શરૂ કર્યું, આજે છે ને. અને બીજા બધા લડતા હતા, રામ એ વખતે અનુષ્ઠાન કરતા હતા 9 દિવસનું. અને રોજ એ અનુષ્ઠાન પતે એટલે કમળ ચડાવતા હતા. એટલે રાવણે વિચાર કર્યો, તારું રામ મેદાનમાં આવતા નથી, એનું કારણ શું છે? એટલે તો માયાવી હતો, માયાથી જાણી લીધું એને કે રામ તો આ શક્તિની ઉપાસના કરે છે, અને એ શક્તિ મળી જાય તો મારા ભૂકા નીકળી જશે. એટલે 9મા દિવસે એને એક કમળ જે બાકી હતું ને ચોરી લીધું. અને એ વખતે રામે કહ્યું કે માં, મારા નયન છે ને કમળ નયન છે, મારી આંખ ચડાવું છું, એમ કરીને આમ હાથ અડાડ્યો. માતાજી હાથ પકડી, બસ હવે યુદ્ધ કરો તો જાઓ. 10મા દિવસે રાવણ મરાય, દશેરાએ 10 હરા 10 મસ્તક છેદાય છે. એટલે કે 10 માથા નતો, એ બધું એમ કાઢી નાખો. 10 માથો લઈને કયો ફરવું, સીટે ઊંઘવું, સીટે ખાવું, કયામાં. પણ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ષડ રિપુઓ જે છે એ, અને અહંતા, મમતા, બે એટલે અહમભાવ, મમભાવ, અને એની ઉપર બીજા 2 મૂકેલા છે કે જે યુગોથી ચાલ્યા આવે છે, અને એ આપણા ડીએનએ સાથે ભળી ગયેલા છે. એ થઈને 10 બતાવેલા, એ 10 હરા એને હરી દીધા. હવે વિચાર કરો કે રાવણની નાભીમાં અમી કુંભ હતો, એ મરાય નહીં, અમૃત પી ગયેલો તો એ જવું પડ્યું. તો હવે આપણું ગણતરી કરજો, શેમાં આવીએ? રાજવામાં ગમે એટલું વજન મૂકો તો દુખાઈએ નહીં. એટલા તો વજનદાર છીએ આપણે. આ શક્તિ પર્વ છે, એને શક્તિ પર્વ છે. શક્તિ મેળવવાનું, શક્તિની ઉપાસનાનું. આપણે શું કરે છે આ બધા? મનોરંજન, વિભત્સ ચેન ચાળાઓ. નવરાત્રી પત્યા પછી ડોક્ટરોના તેઓ ગર્ભપાતના કિસ્સાઓ આવે છે 2-4 મહિના. આ નવરાત્રી છે. આ નવરાત્રીથી બચવા માટે અમે આજે અહીંયા છીએ, કાલે ઉજાગરો છે એટલે નહીં જઈએ. ચોથના દિવસે અહીંયા એક માળાનો હવન થશે. દશેરા સુધી અહીં આવશું, રાતના 1 વાગે ઘેર જઈશું એટલે બધા જળ જપી ગયા હોય મોટા ભાગના. અમારે જોવું જ નથી, જોવું જ નથી. જોઈએ તો એમ થાય ને કે આમ આમ ઠેકડા મારે છે, આમ ડ્રેસ પહેર્યો છે, આમ એ જોતા જ નથી. અમે ઘેર જઈને હુઈ જઈએ 1 વાગે. આ શક્તિ પર્વ નથી. શક્તિ તો મેળવવાની છે, અને શક્તિ આવશે તો જ આ રાષ્ટ્ર પણ સમૃદ્ધ થશે, આ રાષ્ટ્ર પણ વિશ્વગુરુ થશે, આ રાષ્ટ્ર પણ હિન્દુ રાષ્ટ્ર થશે, અને આ રાષ્ટ્રમાં
સનાતનનો ડંકો વાગશે. શક્તિ વગર કંઈ નહીં થાય. એટલે શક્તિ મેળવવા માટે આપણે આ પર્વને આ રીતે અમે જેમ કરીએ છીએ કે આપણે ચલો એક માળાનો હવન કરીએ, માતાજીને રાજી કરીએ, રીઝવીએ ભોળા ભાવથી. કોઈ આમાં મોટું કર્મકાંડ નહીં, કોઈ મોટી પૂજા પદ્ધતિ નહીં, કશું નહીં, સીધું થાય. અમારે તો ઘણા પગ ધોયા વગર બેસી જાય. એટલે પગ જેવું તો પવિત્ર કરો તો બેસી ગયા હોય. ઓમ સ્વાહા 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 તાર માતાજી તો રાજી થઈ જશે. રામકૃષ્ણ પરમહંસ માં કાલીના ઉપાસક. એ કઈ પણ હોય તો માનવ પૂછીને પગલું કરતા. એ પહેલા પૂજારી તરીકે આયા ત્યારે આરતી કરતા, ત્યારે બધું તૈયારી કરે તો આમ નાકે હાથ અડાડે તો શ્વાસ ચાલુ થયો, માં આયા અને એ પછી આરતી શરૂ. ઘણી વાર એ ફૂલ એમના પગ ઉપર મૂકી દેતા, એમના માથા ચડાવી દેતા, ખબર જ ન રહે એ પોતે જ માતાજી સ્વરૂપ થઈ ગયા. આટલી અનન્ય ભક્તિભાવ હતો. એ શક્તિ મેળવી એમને શું કર્યું? એક વિવેકાનંદનો શક્તિપાત કરી દાખલ કરી અને એને આખા વિશ્વમાં ડંકો વગાડી દીધો. વગાડ્યો ને તો આ સંગતો છે, આ સંગત છે. હવે ગોતી કાઢો, એના સંગમાં આવી જાઓ.